તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી પ્રકાશમાં આવી રહ્યા છે, જેની અંદર પીએસઆઈ સામે ફરિયાદ દાખલ થયા હોવાની ઘટના સામે આવી છે। ચોરવાડના તત્કાલીન પીએસઆઈ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પીએસઆઈ અને પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એફએસએલ અભિપ્રાય વગર જ ચાર્જશીટ કર્યું હતું તેવું જાણવા મળી રહ્યું છે અને તેને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સહી સહિતનો મુદ્દામાલ પણ કરી દીધું હતું ગુમ તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે 2007માં દાખલ થયેલી છેતરપિંડીમાં આ કાંડ કરવામાં આવ્યું હતું તેવું પણ માહિતીમાં જાણવા મળી રહ્યું છે। ત્યારે પીએસઆઈ વીએસ પરમાર, પોલીસ કર્મી રામ ઉકાધામા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાઈકોર્ટમાં આદેશ બાદ હવે વર્તમાન પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે। ત્યારે બોગસ દસ્તાવેજ મામલે દાખલ થયો હતો આ સમગ્ર ગુનો।